ઉનાળાની કાળઝાળ ગરમીનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે ભરૂચ શહેરમાં વર્ષ 2020માં ₹14 લાખથી વધારે રૂપિયાના ખર્ચે 10 સ્થળોએ મૂકવામાં આવેલા વોટર એટીએમ મશીન બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે કાળઝાળ ગરમીમાં વોટર એટીએમ ફરી શરૂ કરવામાં આવે એવી માંગ ઉઠી છે। એપ્રિલ મહિનાથી શરૂઆતથી જ સૂર્યનારાયણ આકાશમાંથી અગનગોળા વર્ષાવી રહ્યા છે। રસ્તાઓ પરનો ડામર પણ પીગળવાનું શરૂ થઈ ગયું છે। ભરૂચમાં વેટ માર્ગોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે 14 લાખ રૂપિયાનો ખર્ચે વોટર એટીએમ મૂકવામાં આવ્યા હતા। ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલે અને પાલિકાના તત્કાલીન પ્રમુખ સુરવીર તમાકુવાલાની હાજરીમાં વર્ષ 2020માં પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું। વોટર એટીએમનો કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીને આપવામાં આવ્યો હતો। 5 વર્ષમાં જ મોટાભાગના વોટર એટીએમ શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે। વોટર એટીએમના મામલે વિપક્ષ શાસકો પણ પસ્તાળ પાડી છે ત્યારે ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે તમામ વોટર એટીએમ કાર્યરત થઈ જાય એવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। પાલિકા દ્વારા અગાઉ 2020ની અંદર જુદી જુદી જગ્યાએ 10 જેટલા એટીએમ વોટર માટેના મશીનો મૂકવામાં આવેલ। આ મશીનો જે તે વખતે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના ધોરણે તૈયાર કરવામાં આવેલ, જેમાં મશીનરી અંદર જે નાખવામાં આવે એનું મેન્ટેનન્સ એજન્સી દ્વારા કરવામાં આવતું હતું। એની રોયલ્ટી પણ નગરપાલિકાને એજન્સી આપતી હતી અને એ જે મશીનો લગાડેલા હતા એની ઉપર જે જાહેરાતના હક એજન્સીને આપેલા હતા। પરંતુ સમય જતા અત્યારે એ 10 વોટર એટીએમ માંથી જે 4 અલગ એનજીઓને આપેલ છે અત્યારે ચાલુ છે। બાકીના વોટર એટીએમ ની અંદર મશીનરીમાં એમાં થોડા પ્રશ્નો છે, અમે એની ઉપર કામ કરી રહ્યા છીએ અને એ ઝડપથી ચાલુ થાય એના માટેના અમારા પ્રયત્નો બી રહેશે। એ સિવાય નગરપાલિકાએ જુદી જુદી સ્વૈચ્છિક સંસ્થાઓ અથવા તો નગરપાલિકાઓ ની પોતાના ગ્રાન્ટમાંથી જે પબ્લિક માટે પરબ કરવામાં આવેલ છે એ પૈકી અત્યારે 5 બત્તી જોડે એક પરબ ચાલુ છે અને હોસ્ટેલ ગ્રાઉન્ડ ની બાજુમાં પણ એક પરબ ચાલુ છે। આ મામલે વિપક્ષ નેતા શમસાદ અલી સૈયદે જણાવ્યું હતું કે પાલિકા સત્તાધીશો લોકોને પાણી પીવડાવવામાં પણ નિષ્ફળ નીવડ્યા છે। ભરૂચના તુલસીધામ, કશક સ્ટેશન રોડ, સુપરમાર્કેટ અને પંચબત્તી સહિતના વિસ્તારોમાં વોટર એટીએમ મૂકવામાં આવ્યા હતા, જે પૈકી અમુક સ્થળોએ વોટર એટીએમ કાર્યરત છે। જે વોટર એટીએમનું સંચાલન સામાજિક સંસ્થાઓને સોંપવામાં આવ્યું હતું। માત્ર ને માત્ર એ જ વોટર એટીએમમાંથી વેટ માર્ગો પાણી પી શકે છે। વોટર એટીએમના મામલે વિપક્ષ શાસકો પર પસ્તાળ પાડી છે। આજે તમામ એટીએમ મશીન પાણીના બંધ છે। ઉનાળાની આકરી ગરમી કહી શકાય કે માર્ચ એપ્રિલની ગરમી છે। લોકો રાહદારીઓ જે છે, રિક્ષા ચાલકો છે, તેમની માટે કોઈ પણ પાણીની સુવિધા મુખ્ય સ્થળો પર નથી। કહી શકાય કે વર્ષો પહેલા જ્યારે નગરપાલિકાના અંદર કહી શકાય કે 5 બત્તી સ્ટેશનના અંદર માટલામાંથી લોકોને પાણી પીવડાવવામાં આવતું હતું। નગરપાલિકાના માણસો ત્યાં ઉભા રહેતા હતા અને રાહદારીઓને માટલામાંથી પાણી પીવડાવતા હતા। આજે આટલી સુવિધા હોવા છતાં, કહી શકાય ટેકનોલોજી હોવા છતાં પણ આજે નગરપાલિકા લોકોને પાણી આપવાના અંદર નિષ્ફળ સાબિત થઈ છે। નગરપાલિકાના ચીફ ઓફિસર અને વહીવટી તંત્રને અમારી અરજ છે કે આખરી ગરમી છે, તાત્કાલિક તમામ એટીએમ પાણીના મશીનો ચાલુ કરવામાં આવે અને લોકોને પાણીની સગવડ શરૂ કરી દેવામાં આવે। ભરૂચ શહેરમાં બંધ હાલતમાં રહેલા વોટર એટીએમ ઝડપથી શરૂ થાય તે જરૂરી છે। મિનરલ વોટરના યુગમાં પાણીની પરબોની સંખ્યા ઘટી ચૂકી છે અને પાણીના પાઉચ પણ બંધ થઈ ગયા છે। આવા સંજોગમાં ગરીબ વ્યક્તિ 10-20 રૂપિયાની પાણીની બોટલ ખરીદી શકે તેમ નથી। લોકોની સુવિધા માટે લગાડવામાં આવેલા વોટર એટીએમ ફરી એક વખત લોકો માટે આશીર્વાદરૂપ બને તે દિશામાં નગરપાલિકાએ પ્રયાસ કરવા જોઈએ। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।